નમસ્કાર દોસ્તો, હું મેહુલ વ્યાસ અને તમે જોઈ રહ્યા છો ધ ગુજરાત રિપોર્ટ લાઈવ. આ અમારી બેકઅપ ચેનલ છે. મુખ્ય ચેનલ જે છે તે ગુજરાત રિપોર્ટ એના નામથી છે. પણ અત્યારના સંજોગો જે પ્રકારના છે બધા લોકોનો અવાજ બંધ કરવા માટેના સરકાર બધા જ પ્રયત્નો કરતી હોય છે. એટલે હવે આ એક બીજી ચેનલ અમે શરૂ કરી છે, જેના પર હાલ પૂરતો તો ખાલી ને ખાલી હું જ દેખાઈશ. અને કદાચ જો અત્યારે જે રીતની આ ચેનલને જે લોકોનો પ્રતિભાવ મળ્યો છે, બહુ જ ટૂંકા ગાળામાં આ ચેનલના સબસ્ક્રાઈબર ખાસા 900+ થઈ ગયા છે અને 925 જેવા થઈ ગયા છે. અને 1000 થઈ જશે પછી આ ચેનલ પણ મોનેટાઈઝ થઈ જશે. તો પછી આ ચેનલ ઉપર મયુર જાની છે, દિલીપભાઈ છે, દિલીપ સર, હિમાંશુભાઈ, એ પણ આ ચેનલ પર અલગ પ્રકારના કાર્યક્રમો કરવાના છે. તો આજે અત્યારે તમારી સાથે વાત કરું એ પહેલાં તમને કહું કે હવે અમારા વિડીયોમાં શરૂઆતમાં જે ડિસ્ક્લેમર છે, અસ્વીકરણ, એ પણ એક ટેકનિકલ, કારણ કે બધી જે ગાઈડલાઇન્સ છે બધી એનું પાલન કરીને તો સત્ય નહીં બોલી શકાય. એટલે એના રસ્તાના ભાગરૂપે તમે એ જે બેનર ડિસ્ક્લેમર જોયું. હવે અત્યારે જે વાત કરવી છે એ વાત છે કે પોલીસ અધિકારી તરીકે એમની વર્દીમાં એના કંઈક કામ કરવાની એક એની નીતિ હોય, એની તમે જોયું હશે કે એના રૂલ્સ રેગ્યુલેશન્સ હોય. એ જે યુનિફોર્મ છે, વર્દી છે, એની એ એક મર્યાદા હોય છે, એનું માન સન્માન હોય છે. પણ યુપીની અંદર તો અત્યારે જે બધું ચાલે છે, કાવડિયાઓ આપણે એક વિડીયો જોયો કે જેમાં કાવડિયાઓ એક આર્મી મેનને મારી રહ્યા હતા. પણ હવે વિડીયો સાચો છે પેલો ખોટો છે ખબર નથી, એટલે તમને બતાવતો નથી. પણ જે પોલીસવાળા છે યોગી સરકારના, એ અત્યારે કાવડિયાઓના પગ દબાઈને સેવા પ્રાપ્ત કરી રહ્યા છે. જો આમાં પહેલાં તમને વિડીયો બતાવું, પછી હું એના પર તમને મારી જે વિચાર છે હું રજૂ કરું. કાવડિયાનો ત્યાં બહુ મોટો ઉત્સવ છે. એટલે કાવડમાં પાણી ભરીને પછી શિવલિંગ પર ચડાવવાનું હોય. ત્યાં શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે. એક ઋષિકા સિંહ નામના મહિલા અધિકારી, પોલીસ અધિકારી છે, એમણે તો ઘણા બધા આવા વિડીયોઝ બનાવ્યા છે કે આના માટે થઈને એમને પોતે જે પુણ્યનું કાર્ય કરી રહ્યા છે વગેરે વગેરે વાતો પણ એમણે કરી છે. અને લોકો, અને ખાસ કરીને અમુક ખાસ પ્રકારની ચેનલો તો એના બહુ જ વખાણ કરી રહ્યા છે કે બેન જોરદાર સેવા કરી. ઇન્ટરવ્યૂ પણ એમને લીધા છે. એ આ રીતે મહિલાઓની જે સેવાઓ કરે છે, અલગ અલગ મહિલાઓની સેવા કરે છે, સારી વાત છે. આમ સેવા કરે તો આપણને એનો કોઈ વિરોધ નથી. પણ મારો મુદ્દો એ છે કે જ્યારે કોઈક પોલીસ અધિકારી આ વર્દીની અંદર રીલ બનાવે છે, ત્યારે એની સામે પગલાં લેવામાં આવે છે. જ્યારે એની વર્દીની અંદર જે અમુક પ્રકારનું જે ડેકોરમ નથી જાળવતા, એમની સામે પગલાં લેવામાં આવે છે. તો શું, એટલે આ જો એમને સેવા કરવી હોય તો કરે, આપણને એનાથી વાંધો જ નથી. કાવડિયાના શું બધાના પગ દબાવે, જેમના પગ દબાવવા હોય. પણ તો પછી યુનિફોર્મ કે એમનો વર્દી પહેર્યા વગર કરે. વર્દી પહેરીને આ પગ દબાવવા અને એના વિડીયો વાયરલ કરીને, કારણ કે આમ તો પરંપરા યોગી સરકારે જેવી કરી દીધી છે કે બધા અમારી પોલીસ પણ ધર્મને આધીન છે, એટલે ધર્મનું બહુ જ સન્માન કરે. ધર્મનું સન્માન છે જ, પણ જો તમારે આવું પુણ્ય લેવું હોય તો તમારી જે વર્દી છે એ ઉતારી દેવી જોઈએ. તમે સિવિલ ડ્રેસમાં આ સેવા કરી શકો છો, પછી એની રીલ્સ બનાવો, પછી વાયરલ થાવ. પણ તમે આ જે ભારતીય સંવિધાન પ્રમાણે તમને મળેલી જે વર્દી છે, જે યુનિફોર્મ છે, એનો આવી રીતે તો તમે પ્રચાર ના કરી શકો, આવું ના કરી શકો, એવું મારું 100% માનવું છે. એટલે આની પાછળના ઘણા બધા સમીકરણો છે, પણ એ બધા સમીકરણોમાં અત્યારે બહુ ઊંડી ચર્ચા મારે નથી કરવી. તમને પણ તમારા જે કંઈક પ્રતિભાવ હોય લખવા માટેની છૂટ છે. તમે તમારા વિચારો વ્યક્ત કરી શકો છો, કારણ કે પોલીસનું આપણે જે સ્વરૂપ જોયું છે, આપણે ગુજરાતમાં તો પોલીસનું સ્વરૂપ આપણને ખબર જ છે, અને આખા દેશમાં પોલીસ આવી જ છે. એટલે પોલીસ માટે કંઈ વધારે કહેવા જેવું છે નહીં.
પણ મને આ જે વિડીયોઝ મેં જોયા કાવડિયાઓ માટે થઈને એ મને યોગ્ય લાગ્યા નથી. એટલે જે લોકોએ વખાણ કરવા હોય એ કરે, પણ હું આ વાતને વખોડું છું કે યુનિફોર્મમાં રહીને આ રીતના પગ દબાવવાની સેવા કરવાના વિડીયો બનાવવા, એ યુનિફોર્મમાં પગ દબાવવા જ યુનિફોર્મ પહેરીને, હા કોઈ ખરેખર એવા, કારણ કે આ 365 દિવસ આવું કરતા હોય તો આપણને વાંધો નથી. માત્ર આ કાવડિયાઓનું અત્યારે જે ચાલી રહ્યું છે ત્યાં, જે બધું આ ધર્મના નામ પર આ કરે છે એ આપણને ગમ્યું નથી, અને હું એની નિંદા કરું છું. પણ આ બધાની વચ્ચે આપણે એક જે બહુ જ સરસ વ્યંગકાર છે એમણે એક ઉખાણું વિડીયો વાયરલ કર્યો છે રાજીવજીએ. એટલે એ વિડીયો બતાવીને પછી હું આજનો વિડીયો પૂરો કરીશ. પણ આ વિડીયો જોઈ લો અને એ જે કહેવા માંગે છે શું છે, તમે પણ કદાચ એ જે ઉખાણું છે એ તમે એનો જવાબ શોધો તો સારી વાત છે. आज एक पहेली पूछेंगे आपसे। एक आदमी है जो बचपन से ही बहुत कुछ बनना चाहता था, लेकिन अपनी हरकतों की वजह से कुछ और ही बन गया। आपको इस आदमी का नाम बताना नहीं है, बस मन में सोचना है और इस वीडियो को आगे बढ़ा देना है, ताकि पूरा देश वही सोचने लगे जो आप सोच रहे हैं। यह आदमी बचपन से ही हिटलर बनना चाहता था, लेकिन हमेशा झूठ बोलता रहा, इसलिए झूठलर बन गया। ये नेपोलियन की तरह लीडर बनना चाहता था, लेकिन हर समय मैं करता रहा और नेपोलियन बन गया। विंस्टन चर्चिल की तरह बड़ा लीडर, बड़ा लेखक और बड़ा वक्ता बनना चाहता था, लेकिन अपनी महंगी लाइफस्टाइल की वजह से चर्चिल के बजाय खर्चिल बन गया। नेल्सन मंडेला बनना चाहता था, लेकिन हर जगह अपना और अपनी पार्टी का झंडा फहराने की इच्छा ने इसे झंडेला बना दिया। ये चंगेज खां की तरह सब कुछ जीत लेना चाहता था, वो भी दंगे करवा के, इसलिए इसे दंगेज खां कहा गया। ये भारत का माओ सेतुंग बनना चाहता था, लेकिन दोस्तों को खिला खिला कर खाओ सेतुंग बन गया। ये आदमी यासिर अराफात बनना चाहता था, हरकतों की वजह से खुराफात बन गया। ऐसे ही ये आदमी झूठ बोल बोल कर झुटेल बना, हर समय अपना चेहरा दिखाकर चेहरू बना और लोगों को ठग ठग कर ठगत सिंह बन गया। और आखिर में एक बार फिर से निवेदन, आपको इस आदमी का नाम नहीं बताना है, सिर्फ मन में सोचना है और वीडियो को आगे बढ़ा देना है। बढ़ाइए। ये जो है राजीव जी ने जो बात कही है, उसका नाम मन में सोचिए, आपको बताना नहीं है, और अगर वीडियो अच्छा लगे तो आगे बढ़ाइए, એવું એમનું કહેવું છે. તો બસ અત્યારે આટલું જ. નવા વિષય સાથે કાલે ફરી મળીશું. જો આ વિડીયો ગમ્યો હોય તો તમે એને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, પછી મજા કરજો. ભારત માતા કી જય.